યસ, MBBS નું ફર્સ્ટ યર પૂરું કરી દીધું, એ પણ સુરતની મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાંથી. યસ, સાચું સાંભળ્યું વિદ્યાર્થી મિત્રો, અને એ પણ યકીન નીટ ગુજરાતી 2025 બેચમાંથી. હા, સાચું સાંભળી રહ્યા છો. તો આપણી સાથે ઉભા છે ભાઈ ગુંજન ડાકી, કે જેમણે યકીન નીટ ગુજરાતી 2025 માંથી પ્રિપેરેશન કરી અને અત્યારે હાલ સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ફર્સ્ટ યરમાં છે. તો વાહ, તો વેલકમ ગુંજન ડાકી. થેન્ક યુ સર. યસ, તો કેમ છો? મજામાં સર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન હે ને કે તમને બધાને એવું થતું હોય કે પૂછી લઈએ, તો જે સમય નીટની પ્રિપેરેશનનો હોય અને એમાંથી જ્યારે આપણે સ્વપ્ન જોયું હોય કે વ્હાઇટ કોટ પહેરવો છે અને સ્ટેટોસ્કોપ, યસ, તો તમને આ બંને અત્યારે મળી ગયું છે, તો કેવું લાગી રહ્યું છે? હા સર, બહુ સારું લાગી રહ્યું છે. હા, ખૂબ મજા આવે છે. અરે વાહ. તો જ્યારે સ્ટડી કરતા હોય ત્યારનું ટેન્શન અને આપણો ગોલ એચીવ થઈ જાય ત્યારની જે ખુશી છે, એ બેમાં કેટલો ડિફરન્સ છે? સર, ત્યારનું ટેન્શન તો આમ કાંઈ નથી. એવું કાંઈ નથી એમ ને અત્યારે? જો, આ વાસ્તવિકતા છે. તમે જેમ જેમ આગળ જશો એમ એમ ટેન્શન વધવાનું જ છે, હે ને? પણ એ જ્યારે કમ્પ્લીટ કરો, તમારો ગોલ એચીવ કરો, અને ત્યારે જે હેપીનેસ છે બેટા, એ બહુ મજાની છે, રાઈટ? તો સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોને સતાવતો હોય છે કે કેટલા કલાકનું વાંચન કરવું જોઈએ, હે ને? તો મોટા ભાગના વિદ્યાર્થી જ્યારે પણ લાઈવ સેશન હોય ત્યારે કમેન્ટો ચાલતી હોય કે કેટલા કલાકનું વાંચન જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે, એટલે અમે થાકી જઈએ જવાબ આપી આપીને. પણ બેટા, તમારા માટે ખાસ કરીને ગુંજન ડાકી આવી ગયા છે તમને આનો આન્સર આપવા માટે. તો ભાઈ, તમે કેટલા કલાકનું વાંચન કરતા હતા? સર, જો પહેલા તો છે ને વાંચનનું કાંઈ ફિક્સ તમારું શેડ્યુલ ના હોય કે તમારે એટલા કલાક વાંચવું જોઈએ, એટલા કલાક વાંચવું જોઈએ. ઓકે, તમે બધા પહેલા એક તમારો ટાર્ગેટ ફિક્સ કરો કે તમારે આ વસ્તુ આજના દિવસમાં કમ્પ્લીટ કરવી છે. તમારે આ સબ્જેક્ટનું આટલું વાંચવું છે, બાયોલોજીનું આટલું વાંચવું છે, ફિઝિક્સનું આટલું વાંચવું છે, કેમેસ્ટ્રીનું આટલું વાંચવું છે. એ તમે ફિક્સ કરો, અને જ્યાં સુધી એ પૂરું નથી થતું ત્યાં સુધી તમે વાંચન પૂરું થાય એટલે તમે ફ્રી પછી. અરે વાહ. તો સાંભળો, આ મજા આવી ગઈ બેટા, મસ્ત જવાબ હતો, હે ને? તો ટોપરની સ્ટ્રેટેજી શું હોય ને, એનાથી જ આપણને ખબર પડે કે ટોપર કોણ છે અને સામાન્ય વિદ્યાર્થી કયા છે. તો આપણે કંઈ મંડી નથી પડવાનું બેટા કે 15 કલાક વાંચો, 16 કલાક વાંચો, કંઈ મતલબ નથી. એટલું વાંચ્યા પછી પણ રિઝલ્ટ ના આવે એની શક્યતાઓ હોય છે, હે ને? અને જે વિદ્યાર્થી મિત્રો ઓછા કલાકમાં મહેનત કરે એનું સિલેક્શન થઈ જતું હોય છે. કારણ શું? પ્રિપેરેશનની ટેકનિક, હે ને? આપણે અત્યારે તૈયારી કરતા હોઈએ, ઘણા બધા વિદ્યાર્થી અત્યારે તૈયારી કરે, પણ એને એવું હોય કે ભાઈ કીધું 16 કલાક વાંચ્યું, પણ એ 16 કલાકમાંથી ફોનમાં કેટલા ગયા, હે ને? ઇન્સ્ટાગ્રામમાં કેટલા ગયા, ફેસબુકમાં કેટલા ગયા, કોની કેવી રીલ્સ જોઈ, અને આમાં જતું રહેતું હોય. પણ એના કરતાં વિદ્યાર્થી મિત્રો, એવું સપોઝ કરો કે આજે તમે જે લેક્ચર એટેન્ડ કર્યો ફિઝિક્સનો કે કેમેસ્ટ્રીનો કે બાયોલોજીનો, વોટેવર, પણ એમાં જેટલું આજે કરાયું છે એને રિલેટેડ ટોપિક કમ્પ્લીટ કરો, હે ને? એ પછી ભલે ને ફિઝિક્સ 2 કલાકમાં થાય કે 3 કલાકમાં થાય કે અડધો કલાકમાં થાય, ઇટ ડઝન્ટ મેટર, પણ જેટલું કરાયું છે ને એને કમ્પ્લીટ કરી નાખો. અને સાથે એના એમસીક્યુની પ્રેક્ટિસ તો કરવી જ પડશે ને, હે ને? તો તમે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે એમસીક્યુને કેટલો ટાઈમ આપતા વાંચનમાં? તમારું એવરેજ વાંચન કેટલું હતું? ખાલી કલાક એવરેજ ગણી લઈએ તો સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે કે તમને કયો સબ્જેક્ટ કેટલો ફાવે. તો તમને કયો સબ્જેક્ટ વધારે અઘરો લાગતો હતો? વધારે તો ફિઝિક્સ લાગતો મોસ્ટ ઓફ. ઓકે, તો એ ફિઝિક્સનું ટેન્શન તમે દૂર કઈ રીતે કર્યું? સર જે ક્લાસમાં કરાવતા એ પહેલા ક્લાસ નોટ કરવાની, સરની ડીપીપી કરવાની, અને એ બધું સમજીને કરો, પછી પીવાયક્યુ કરો, અને પછી જે સન્ડે ટેસ્ટ આવે છે એ આપવાની. અચ્છા, એટલે ટોટલી તમે જે ડ્રોપર કર્યું યકીન બેચમાંથી કર્યું છે, એટલે એની અંદર જેટલી પણ ડીપીપીસ આવતી હતી સોલ્વ કરતા હતા, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી એમસીક્યુની પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. અને ફિઝિક્સમાં તો ખાસ કરીને, કારણ કે આપણને ખબર છે ગમે એટલા એમસીક્યુ સોલ્વ કરીએ પણ આવે કંઈક નવું. તો એ જ્યારે કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી તમે એને એટેન્ડ નહીં કરી શકો. તો ફિઝિક્સના કન્સેપ્ટ ક્લિયર કઈ રીતે થાય? ક્લાસ નોટ કરવાથી તે મોસ્ટ ઓફ. રાઈટ. તો બેટા, વાંચન કરો ને એમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે એમસીક્યુની પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. વાંચન એટલે ખાલી રીડિંગ ચાલુ નથી કરી દેવાનું. ફિઝિક્સમાં તો ખાલી રીડિંગ કામમાં આવતું નહીં આવે, રાઈટ? તો એક ખાસ કરીને તમારા માટે બેટા, તમારો એક મોટો પ્રશ્ન હતો કેટલા કલાકનું વાંચન જરૂરી. તો એટલા માટે આપણે ચર્ચા કરી ખાસ ગુંજન ડાકી સાથે, કે જે તમને સમજાવી શકે કે વાંચન કેટલા કલાક કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું કરવું એ ઇમ્પોર્ટન્ટ છે, હે ને? તો તમારે પણ બેટા સાથે સાથે ચેટ બોક્સની અંદર આન્સર આપી દેવાનો છે, હા, કે તમે કેટલા કલાકનું રીડિંગ કરો છો, રાઈટ? તો આપણે એક છેલ્લો ક્વેશ્ચન તમને પૂછી લઈએ, હે ને? કે આ તમે જે વાંચન આપણે લખી, મોટો પ્રશ્ન છે ને કેટલા કલાકનું વાંચન કરવું જરૂરી, તો આપણે એવી ગેરંટી આપી શકીએ કે 6 કલાક કે 8 કલાક કે 16 કલાક વાંચન કરે એટલે સિલેક્શન થઈ જાય? ના, એવી કોઈ નહીં, હે ને? એટલે બેટા સાંભળી લેજો
હે ને? એટલે એવો ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોઝ જોવામાં, સ્ક્રોલ કરવામાં કે ભાઈ 16 કલાકની મહેનત કરવાથી સિલેક્શન થઈ જાય, નેવર. રાઈટ? સ્માર્ટ પ્રિપેરેશનથી સિલેક્શન થશે અને એનો સાક્ષાત છે ગુંજન ડાકી. રાઈટ? તો યસ વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા ક્વેશ્ચન સાથે, તમારા સોલ્યુશન સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ. જય